આગળ વધીએ તો ભાજપમાંથી કોંગ્રેસ જોડાવા જઈ રહેલા બિમલ શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં જણાવ્યું કે ભાજપમાં દિગ્ગજ નેતાઓને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. કામથી શરૂઆત કરી હતી ત્યારે પાર્ટી મિશન પાર્ટી તરીકે હતી, આજે પાવર પાર્ટી થઈ છે અને અમે બધા જ ઘણા બધા મિત્રો કે ઘણા બધા વખતથી અનુભવ કરીએ છીએ કે જૂના માણસનું આ પાર્ટીમાં હવે મહત્વ કે કામ નથી અને એટલા માટે ખૂણામાં ધકેલી દેવામાં આવે છે અને હું જોઈ રહ્યો હતો અને બધા અનુભવી રહ્યા છે. મેં હિંમત કરી છે અને એટલા માટે જ પાણીના પ્રવાહને વહેતા રાખવો જોઈએ, જેથી કરીને પાણીનો પ્રવાહ પાણી બગડી ના જાય. મારી કોંગ્રેસ સાથે જોડાવાની એક જ મહત્વાકાંક્ષા કે અપેક્ષા, જે પ્રમાણે હું ખેડા જિલ્લાથી માંડીને આખા ગુજરાતમાં અને દેશમાં પરિસ્થિતિ જોઈ રહ્યો છું અને એ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કામ કરી રહી છે, સંગઠન કરતાં વિઘટનનું કામ ઘણું બધું મોટું થઈ રહ્યું છે. અંદર લડાવવાની પ્રક્રિયા ઘણી બધી વધી ગઈ છે અને વ્યક્તિગત રીતે હું આપને કહું તો જે પ્રમાણે આખા ખેડા જિલ્લાની અંદર અત્યારે જે પ્રમાણે કામગીરી છે, હું કામગીરીના સંદર્ભમાં મને એમ થયું કે મારે સક્રિય થવું જોઈએ અને ગુજરાતમાં પણ આજે અનેક જગ્યાએ અનેક કાર્યકર્તાઓના મનમાં, જૂના કાર્યકર્તાઓના મનમાં અનેક પ્રશ્નો છે, તો હું માનું છું કે મેં એની શરૂઆત કરી છે. તો ખાસ કરીને તમે વાત કરી કે ભાજપમાં પણ જે સિનિયર નેતાઓ છે એને સ્થાન નથી મળતું ને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. હજુ કેટલા નેતાઓ નારાજ છે? એ તો તમે મારા મોડે બોલાયા કરતા એક તાલુકા કે જિલ્લામાં કે વિધાનસભામાં કે બોર્ડમાં જશો ને તો તમને ચોક્કસ અનુભવ થશે કે કેટલા બધા કાર્યકર્તાઓ, સારા કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાયા છે અને એ માણસ વાર્યો ના વરે, હાર્યો વર્યો. લાગે છે કે તમારી સાથે કેટલા નેતાઓ અથવા તો કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે આવનારા દિવસોમાં? ના, મેં એ દિશામાં વિચાર પણ નથી કર્યો અને હું એ દિશામાં પ્રયત્ન પણ નથી કરવાનો. બહુ મને વિશ્વાસ છે કે બધા જ પોતપોતાની જાતે જેમ મેં હિંમત કરીને નિર્ણય કર્યો છે એમ બધા પણ નિર્ણય કરશે સમય. આગળ વધીએ વિસાવદરના નાની મોડપરી ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બાળસિંહ ખાબક્યું. એક તો ઊંડો કૂવો અને બીજી તરફ ગભરાતો જીવ, જેની ત્રાડથી લોકોના જીવ તાળવે ચોંટી જાય. એ ત્રાડ ફેંકનાર ખુદ અહીં શિકાર થયો. સિંહ લટાર મારતો આગળ તો નીકળ્યો, પણ તેને એ વાતનો ખ્યાલ ન હતો કે આગળ 40 ફૂટ ઊંડો કૂવો છે. અચાનક સિંહનો પગ લપસ્યો અને તે સીધો 40 ફૂટ ઊંડા કૂવામાં સરકી પડ્યો. ખેતરના માલિકને ઘટનાની જાણ થઈ અને શરૂ થયું સિંહને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન. સમય પસાર થતો ગયો અને આશરે 40 ફૂટ ઊંડા કૂવામાંથી બચી ગયો બાળસિંહનો જીવ. ગીર સોમનાથમાં સિંહણ અને સિંહ બાળનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગીરના જંગલમાં મોટા ડાલા મથાની ડણકને કારણે ધરા ધ્રુજે છે, તેમ જાણે માતા સિંહ બાળને ડણક મારતા શીખવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો સિંહણ અને સિંહ બાળનો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહણ બાળસિંહને જાણે ત્રાડ મારતા શીખવાડતી હોય તે પ્રકારે આ વિડીયો સામે આવ્યો છે અને તે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આગળ વધીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની બેઠક તોફાની રહી. બેઠકમાં બે જૂથો આમને સામને આવી ગયા અને મામલો ઉગ્ર બોલાચાલી સુધી પહોંચ્યો. ભૂદેવો બાખડતા રહ્યા અને તેમની આ બબાલ કેમેરામાં કેદ થતી ગઈ. સુરતમાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. રેલવેની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. સુરતના ઊન વિસ્તારની આ ઘટના છે. શાળા સંચાલકો દ્વારા ગેરરીતિ આચર્યાનો આક્ષેપ પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો, ત્યારબાદ પોલીસ પણ આવી ગઈ હતી અને મામલો બિચક્યો હતો. પરીક્ષાર્થીઓના ટોળા સ્કૂલ બહાર ભેગા થઈ ગયા હતા. આગળ વધીએ કલ્યાણપુરના નગડિયા ગામના 27 વર્ષીય યુવાને પાક નિષ્ફળ જવાની ભીતિ આત્મહત્યા કર્યો છે.
ખેતમજૂરે ગત 9મી જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ હતો તે અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મહત્વનું છે કે આ વખતે આ ખેડૂતે 60 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું, જે નિષ્ફળ જવાનો ડર ખેડૂતને સતાવી રહ્યો હતો. સુરતમાં હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બોલિવૂડના અભિનેતા સાથે આદિત્ય પંચોલી સાથે તે સેલ્ફી લેતા નજરે પડી રહ્યો છે. અડાજણ પાટિયા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલનો આ વિડીયો હોવાની ચર્ચા છે. તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કામમાં જોતરાયા છે. આરોગ્ય વિભાગના 500થી વધુ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી અને કામગીરીમાં જોતરાયા છે. તમામ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા વિરોધ નોંધાવ્યો, કાળી પટ્ટી ધારણ કરીને. પાટણમાં બોગસ પ્રોપર્ટી કાંડ મામલે બિલ્ડર વિનોદ ઠક્કરની ધરપકડ કરાઈ. બિલ્ડરે સરકારી જમીન પર ગેરકાયદે બિલ્ડિંગ ઊભું કર્યું હતું, જેને અરજદારની અરજી બાદ કલેક્ટરે તોડી પાડવા હુકમ કર્યો હતો. આ સમગ્ર મામલે રાધનપુર સિટી સર્વેયર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આરોપી બિલ્ડર વિનોદ ઠક્કરની ધરપકડ કરવામાં આવી. સુરતમાં વસતા ઉત્તર ભારતીય લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. સુરતથી ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. વેકેશનને 120 દિવસ પહેલા જ ટ્રેનોમાં 300થી વધુ વેઇટિંગ છે. માદરે વતન જવા માટે લોકોએ મોટી સંખ્યામાં બુકિંગ કરાવ્યું છે, જેના પગલે ઉત્તર ભારતીય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે, જેથી વેકેશન પહેલા ટ્રેનમાં વધારો કરવા માંગ કરાઈ છે. મહત્વનું છે કે સુરતથી ઉત્તર ભારત જવા માટે 4 ટ્રેન છે. વલસાડથી સાપ્તાહિક 2 ટ્રેન છે. બાંદ્રાથી એક સાપ્તાહિક ટ્રેન છે, જ્યારે એક ડેઇલી ટ્રેન છે. પરંતુ 120 દિવસ પહેલા જ તમામ ટ્રેન્સમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે.